શાંતિ 31/5/2026 આજના અવ્યક્ત બાપદાદાના મધુર મહાવાક્ય 15/3/2010 પરમાત્મા પ્યારના પાત્ર આત્માઓ દુઃખીઓને સુખની અંજલિ આપો, વ્યર્થને સમાપ્ત કરી સમર્થ બનો અને સમયને નજીક લાવો। આજે બાપ દાદા પોતાના ચારેય તરફના પરમાત્મા પ્યારા બાળકોને જોઈ રહ્યા છે। એવા પરમાત્મા પ્યારા કોટોમાં કોઈ બાળકો છે, કારણ કે આ સમયે જ પરમાત્મા પ્યારનો અનુભવ કરી શકો છો। આખા કલ્પમાં આત્માઓનો પ્યાર, મહાત્માઓનો, ધર્માત્માઓનો પ્યાર અનુભવ કર્યો, પરંતુ પરમાત્મા પ્યાર માત્ર અત્યારે સંગમ પર થાય છે। જે તમે બધા બાળકો અનુભવ કરી રહ્યા છો। કોઈ પોતાને પૂછે પરમાત્મા ક્યાં છે? તમને કોઈ પૂછે, બાબા કહે છે કે પરમાત્મા ક્યાં છે, તો શું જવાબ આપશો? મારી સાથે છે, મારી સાથે જ રહે છે, મારા દિલમાં જ રહે છે, એવો અનુભવ કરી રહ્યા છો ને? તમે જ જાણો છો અને તમને જ આ પ્યારનો અનુભવ છે કે અમારા દિલમાં બાપ રહે છે અને બાપના દિલમાં અમે રહીએ છીએ। જાણો છો કે આ પરમાત્મા પ્યારનો નશો અમે જ અનુભવ કરવાનું ભાગ્ય પ્રાપ્ત કરેલું છે। જ્યારે કોઈથી પણ પ્યાર થઈ જાય છે તો એની નિશાની શું હોય છે? એની નિશાની છે એમના ઉપર કુરબાન થવું। તો પરમપિતા પરમાત્મા તમને બાળકોને, તમારા બાળકોથી શું ઈચ્છે છે એ તો તમે બધા જાણો છો। બાપ જ દરેક બાળકોના પ્રત્યે આ ઈચ્છે છે કે મારું એક એક બાળક બાપ સમાન બને। જેમ બાપ એવા બાળકોની પણ શ્રેષ્ઠ સ્થિતિ બને। તે શ્રેષ્ઠ સ્થિતિ શું છે? સંપૂર્ણ પવિત્રતાની સ્થિતિ। એવી પવિત્રતા જે સ્વપ્નમાં પણ અપવિત્રતા આવી ન શકે, એવી સંપૂર્ણ પવિત્ર સ્થિતિ બનાવી રહ્યા છો। જે સંપૂર્ણ પવિત્રતામાં અપવિત્રતાનું નામ નિશાન નથી। વર્તમાન સમયે સમીપ આવવાના કારણે, નજીક આવવાના કારણે બાપ દાદા અત્યારે આ ઈશારો આપી રહ્યા છે કે સમયની સમીપતા પ્રમાણે વ્યર્થ સંકલ્પ આ પણ અપવિત્રતાની નિશાની છે। આખા દિવસમાં આ પણ ચેક કરો કે કોઈ પણ વ્યર્થ સંકલ્પ અભિમાનનો કે અપમાનનો પોતાની તરફ ખેંચતો તો નથી ને? કારણ કે ચાલતા ચાલતા જો બાપની આપેલી કોઈ વિશેષતાઓને પોતાની વિશેષતા સમજી અભિમાનમાં આવે છે તો આ પણ વ્યર્થ સંકલ્પ થયો અને મારાપણાના અશુભ સંકલ્પ। હું કોઈ કમ નથી, હું પણ બધું જાણું છું, આ મારો સંકલ્પ જ યથાર્થ છે, ઊંચો છે। આ મારાપણાનું અભિમાનનો સંકલ્પ આ પણ સૂક્ષ્મ અપવિત્રતાનો અંશ છે। તો પોતાને ચેક કરો, કોઈ પણ પ્રકારની અપવિત્રતાના વ્યર્થ સંકલ્પનો કોઈ અંશ નથી રહી ગયો ને? કારણ કે અત્યારે પવિત્ર દુનિયાની સ્થાપનાનો સમય નજીક લાવવા વાળા તમે પરમાત્મા પ્યારા બાળકો નિમિત્ત છો। તો જે નિમિત્તાત્માઓ છે એમના વાઇબ્રેશન ચારેય તરફ ફેલાય છે। તો ચેક કરો, કોઈ પણ પ્રકારનો વ્યર્થ સંકલ્પ પણ પોતાની તરફ
ખેંચતો તો નથી ને, કારણ કે અત્યારે પવિત્ર દુનિયા, પવિત્ર રાજ્ય નજીક આવી રહ્યું છે. દુઃખ અને અશાંતિ ચારેય તરફ અલગ અલગ સ્વરૂપમાં વધી રહી છે. એના માટે પવિત્રતાના વાઇબ્રેશન આવશ્યક છે. દુઃખ અશાંતિના કારણ એ અપવિત્રતા છે. તો અત્યારે અપવિત્ર આત્માઓની અને ભક્ત આત્માઓની ડબલ સેવા જોઈએ. વાણીની સેવા તો બાપ દાદાએ જોઈ કે ચારેય તરફ ધૂમધામથી ચાલી રહી છે. પોતાનો ઉલ્લહનો પણ કાઢી રહ્યા છે. પરંતુ અત્યારે આત્માઓને એક્સ્ટ્રા સકાશ જોઈએ. તે છે મનસા સેવા દ્વારા સકાશ આપવો, હિંમત આપી, ઉમંગ ઉત્સાહ આપવો. તો આ સમયે ડબલ સેવાની આવશ્યકતા છે. આના માટે બાપ દાદાએ કહ્યું કે દરેક બાળક પોતાને પૂર્વજ સમજો. તમે આ કલ્પવૃક્ષના ફાઉન્ડેશન, પૂર્વજ અને પૂજ્ય આપ આત્માઓ છો. બાપ દાદા તો દુઃખી બાળકોનો અવાજ સાંભળતા રહે છે. તમારા બાળકોની પાસે એમની અવાજ, એમના પુકારની અવાજ પહોંચવો જોઈએ. જેટલા સંપૂર્ણ પવિત્ર આત્મા બનશો, બની રહ્યા છે, બને પણ છે, પરંતુ સાથે સાથે અત્યારે મનસા સેવાને વધારવાની છે. આજે વિશ્વમાં સુખ, શાંતિ, સંતોષ આત્માઓમાં ઓછો થઈ રહ્યો છે. તો તમે પરમાત્મા પ્યારના પાત્ર આત્માઓને અત્યારે પ્યારની, સંતુષ્ટતાની, ખુશીની અંજલિ આપવાની આવશ્યકતા છે. દુઃખીઓને સુખની અંજલિ આપવાની છે. એક તો મનસા સેવા દ્વારા સકાશ આપો, અને બીજું પોતાના ચહેરા અને ચલન દ્વારા બાપને પ્રત્યક્ષ કરો. અત્યારે જે સેવા કરી રહ્યા છો અને કરી છે, બાપ દાદા ખુશ છે કે સેવામાં ચારેય તરફ ઉમંગ ઉત્સાહ છે. પરંતુ અત્યારે એક સેવા રહેલી છે. અત્યાર સુધી આ અવાજ તો થયો કે બ્રહ્માકુમારીઓ મનુષ્ય આત્માને સારા બનાવી દે છે. આ જે અશુદ્ધ વ્યવહાર છે, અશુદ્ધ વ્યવહારથી મુક્ત કરી દે છે. જે ગવર્મેન્ટ ઈચ્છે છે યુદ્ધ ગ્રુપના માટે, તે સેવા ખૂબ સારી કરો છો. પરંતુ અત્યારે બાપ આવ્યા છે, પરમાત્મા આવી ગયા છે. પરમાત્મા જ્ઞાન આપી રહી છે કે મારા બાબા વારસો આપવા આવી ગયા છે. અત્યારે બાપની તરફ નજર જવાથી એમનો જે પરમાત્મા પ્યાર, પરમાત્માની આકર્ષિત કરશે, એમને પણ કરશે. સારું તો થઈ ગયું છે, પરંતુ પરમાત્મા બાપની પ્રત્યક્ષતા આકર્ષિત કરી સારા બનાવશે. તો અત્યારે બાપને ઓળખે કે જેમને યાદ કરીએ છીએ તે જ્ઞાન આપી રહ્યા છે, એમનાથી વારસો મળી રહ્યો છે. તો અત્યારે મનસા દ્વારા બાપને નજીક લાવો, બાપની સમીપ લાવો. પોતાના ચહેરા અને ચલન દ્વારા તમારા નયનોમાં બાપ પ્રત્યક્ષ થાય. તો અત્યારે આ આપસમાં પ્લાન બનાવો. બાપ દાદાએ જોયું, જે પ્લાન બાપ દાદાએ સમય પ્રતિ સમય આપ્યો છે, તે બાળકોએ ખૂબ વિધિપૂર્વક ઉમંગ ઉત્સાહથી કર્યો છે, કરી રહ્યા છે. એની બાપ દાદા બધા બાળકોને પદમ ગુણા મુબારક આપી રહ્યા છે. અત્યારે એડિશન કરો
કે ભગવાન વારસો આપી રહ્યા છે. અત્યારે વારસો નહીં લીધો તો ક્યારે લેશો? બાપને દુઃખ, અશાંતિનું વાયુમંડળ જોઈને બાળકો ઉપર દયા આવે છે અને બાપ અને આપ જાણો છો કે આ તો અતિમાં જવાનું જ છે. વગર અતિનો અંત નથી થતો. એવા સમય પર આત્માઓને આ અનુભવ કરાવો. માત્ર સંભળાવો નહીં, અનુભવ કરાવો કે ભગવાન વારસો આપી રહ્યા છે. તમે બધા પણ આ પૂછો છો કે આ બાપની પ્રત્યક્ષતા ક્યારે અને કેવી રીતે થશે? તો બ્રહ્મા કુમારીઓ સુધી પહોંચીએ છીએ, પરંતુ બ્રહ્મા કુમારીઓને શીખવવા વાળા કોણ? બ્રહ્મા કુમારોના દાતા કોણ? અત્યારે સમયને સમીપ લાવવાનો છે, સમાપ્તિ કરવાની છે. સમાપ્તિને સમીપ લાવવા વાળા કોણ છે? દરેક બાળક સમજે છે ને કે હું જ નિમિત્ત છું. બાપે આ જવાબદારી પોતાની સાથે બાળકોને આપી છે. સન શોઝ ફાધર. બાળકોએ બાપનો શો કરવાનો છે. કોઈ જ્યારે બાપને જાણે તો જુઓ, તમે બધાએ બાપને જાણ્યા તો શું કર્યું? ઓળખી લીધા, જાણી લીધા તો બાળક બની વારસાના અધિકારી બની ગયા. અત્યારે વારસો લેવા વાળી આત્માઓની લાઈન લાગવી જોઈએ. અને આ લાઈન રોકાયેલી કેમ છે? કારણ કે કોઈ બાળકો હજુ વ્યર્થ સંકલ્પોની લાઈનમાં લાગેલા છે કે શું, કેવી રીતે. અત્યારે આ સમાપ્તિના સમય, બાબા કહે છે હજુ આ સમાપ્તિ થવામાં સમય આપે છે, પરંતુ વ્યર્થ સમાપ્ત નથી થયું. વ્યર્થ સમર્થ બનવામાં રોક લગાવે છે, અટક નાખે છે. આજે બાપ દાદા વ્યર્થ સંકલ્પોની સમાપ્તિ કરવા માટે બધા ચારેય તરફના બાળકોને હિંમત આપી રહ્યા છે કે અત્યારથી વ્યર્થને સમાપ્ત કરી સદા સમર્થ બની સમર્થ બનાવો. માત્ર સંદેશ નહીં આપો, સમર્થ બનાવો. સમર્થ બનો, સમર્થ બનાવો. શક્તિશાળી બનો અને શક્તિશાળી બનાવો. વ્યર્થની સમાપ્તિ દિવસ મનાવો. થઈ શકે છે તો સમજો છો કે વ્યર્થ સંકલ્પ પોતાને જ પણ નુકસાન પહોંચાડે છે, સમય બરબાદ કરે છે, ચહેરા પર સદા ખુશનુમા, ખુશકિસ્મતનો અનુભવ ઓછો કરાવે છે. એટલે અત્યારે સમાપ્તિનો સમય નજીક લાવવાનો છે. કોણે લાવવાનો છે? તમારે ને, જે સમજે છે કે અત્યારે સમાપ્તિના સમયને સમીપ લાવવાનો છે. એના માટે વ્યર્થને સમાપ્ત કરવાનું જ છે. કરવાનું છે નહીં, કરવાનું જ છે. સ્વપ્નમાં પણ ન આવે. સંકલ્પ તો છોડો, પરંતુ સ્વપ્નમાં પણ ન આવે. એવા હિંમતવાળા બાળકો જે પોતાને સમજે છે તે હાથ ઉઠાવો. મનનો હાથ ઉઠાવી રહ્યા છો ને? બાહોનો હાથ તો ખૂબ સહજ છે, પરંતુ મનનો હાથ ઉઠાવી રહ્યા છો? જે મનનો હાથ ઉઠાવી રહ્યા છે તે હાથ ઉઠાવો. મનનો હાથ. અચ્છા, અત્યારે બાપ દાદા બધા બાળકોને આ વરદાન આપી રહ્યા છે કે તમે બધા આવવા વાળી નવી દુનિયામાં 21 જન્મ સદા ખુશ રહેશો. મહેનત નહીં કરશો, દુનિયાની ઉલઝનોમાં નહીં પડશો. જે જીવનમાં જોઈએ તન મન ધન બધું મળી જશે. તન તંદુરસ્ત, મન ખુશ, ધન અથા. આ તમને 21 જન્મોની ગેરંટી છે. અચ્છા,
આજકાલના જમાનાના હિસાબથી તો વાતો ઘણી બદલાતી જાય છે. ગવર્મેન્ટના કાયદા પણ બદલવાના છે, મનુષ્યોની વૃત્તિ પણ બદલવાની છે. તો દરેકના જીવનમાં વ્યર્થ વાતો તો આવવાની જ છે. તો વ્યર્થને સમાપ્ત કરવાના માટે સમર્થ સંકલ્પ જોઈએ, શક્તિશાળી સંકલ્પ જોઈએ. વેસ્ટને ખતમ કરવા માટે બેસ્ટ સંકલ્પ જોઈએ. તો રોજની મુરલીમાં જે વરદાન સ્લોગન આવે છે એને સાંભળો. આ વરદાન જ શ્રેષ્ઠ સંકલ્પ છે. જ્યારે વ્યર્થ આવે તો શ્રેષ્ઠ સંકલ્પ મનને જોઈએ. મન ખાલી નથી રહી શકતું, મનને કંઈક ને કંઈક સંકલ્પ જોઈએ. તો વ્યર્થ વેસ્ટને બેસ્ટ કરવા માટે તમને આ વરદાન અને સ્લોગન વગેરેના શબ્દ મનને ચેન્જ કરવા માટે જોઈએ. બીજું, જ્યારે સવારે આંખ ખુલે છે તો પહેલા શિવ બાબાને ગુડ મોર્નિંગ કરો. કરી શકો છો? જુઓ, કહેવત છે, આખા દિવસમાં જો કોઈ સારાને જુએ છે તો આખો દિવસ સારો વીતે છે. કોઈ ખરાબને જોઈ લે છે ને તો શું કહે છે? કહે છે ખબર નહીં કોનો ચહેરો જોયો હતો, કોની શકલ જોઈ હતી, આખો દિવસ ખરાબ ગયો. તો સારામાં સારા કોણ? શિવ બાબા. શિવ બાબાથી પ્યાર છે ને, તો આંખ ખોલતા શિવ બાબા ગુડ મોર્નિંગ, અને આંખ બંધ કરતા રાત્રે જ્યારે પથારી પરમાં જાઓ, બેડમાં જાઓ તો શિવ બાબા ગુડ નાઇટ. આ તો સહજ છે ને. તો આખો દિવસ તમારો સારો થશે, કારણ કે શુભ સંકલ્પ પણ તો લીધો ને, વરદાન સાંભળી લીધું. તો એવું કરજો. તમે તમારા લોકોથી બાપ દાદાનો પ્યાર છે ને, તો આ કરવાથી અને વધારે તમે આગળ વધતા જશો. પોતાના આ જીવનમાં પણ ખુશીનો અનુભવ કરશો. ક્યારેય દુઃખની લહેર નહીં આવશે. તો મંજૂર છે. અને સહજ યોગી બનો. બસ, હું આત્મા છું, શિવ બાબાનું બાળક છું. બસ આ સહજ યોગી ચાલતા ફરતા આ યાદ કરો, હું આત્મા છું, શિવ બાબાનું બાળક છું. આ તો યાદ કરી શકો છો ને? ખૂબ સારું. તમે બધા જે વારીસ પણ છો અને વારીસ બનવા વાળા પણ છે, તો પોતે પોતાને બાપ દાદાના પાકા વારીસ સમજો. તે હાથ ઉઠાવો, જે સમજે છે તે હાથ ઉઠાવો. વારીસ છે. VIP પણ સાથે બધા હાથ ઉઠાવી રહ્યા છે. તાળી વગાડો. તાળી તો વગાડો. બાબા કહે છે અચ્છા અત્યારે વારીસ ક્વોલિટી, આજે આ સંકલ્પ પોતાના સાથે દ્રઢ કરશે. બાપ દાદાને આ સંકલ્પ આપશે કે અમે ત્યારથી નહીં, અત્યારથી વ્યર્થ સંકલ્પને સમાપ્ત કરીને જ રહીશું. મંજૂર છે? છે મંજૂર? છે તો હાથ ઉઠાવો. બે કામ છે. એક સદા સમર્થ બનવાનું, શક્તિશાળી બનવાનું, અને બીજું સમર્થ સમયને સમીપ લાવવાનું. કારણ કે બાપ દાદાની પાસે પોકાર, અવાજ અને દુઃખની અથાહ વાતો સાંભળવામાં આવે છે. તમારી પાસે ખબર નહીં કેમ નથી સંભળાવવામાં આવતી, કેમ તમને નથી સંભળાતી. બાપ દાદા જ્યારે એવું સાંભળતા રહે છે તો તમને બાળકોને જે પોતાને વારીસ સમજે છે, વારસો લેવા વાળા છે, તે વારસો લેવા વાળાને બીજાને વારસો અપાવવાના ઉપર દયા આવવી જોઈએ ને. દયા કેમ નથી આવતી? વૈરાગ, બેહદનો વૈરાગ અને દયા આવવી જોઈએ, રહેમ આવવો જોઈએ.
નાની નાની વાતોમાં કે શુંની ક્યુમાં લાઈનમાં ટાઈમ નથી આપવાનો. અત્યારે હે બાપ દાદાના સિકીલધા પદમ પદમ વરદાનોના વરદાની બાળકો, અત્યારે સંકલ્પને દ્રઢ કરો અને દ્રઢતાની ચાવી લગાવો. કર્મ યોગી બનો. કર્મ યોગી લાઈફ વાળા છો. લાઈફ સદાકાળ હોય છે, ક્યારેક ક્યારેકની નહીં. તો અત્યારે પોતાનું કૃપાળુ, દયાળુ, દુઃખહર્તા, સુખદાતા સ્વરૂપને ઇમર્જ કરો. બાપ દાદાએ અચાનકનો સમય ઘણા સમયથી બતાવ્યો છે, તો અચાનકની પહેલા ભક્તોની પોકાર તો પૂરી કરો. દુઃખીઓના દુઃખની અવાજ તો સાંભળો. અત્યારે દરેક નાના મોટા વિશ્વ પરિવર્તક, વિશ્વના દુઃખ પરિવર્તન કરી સુખની દુનિયા લાવવા વાળા જવાબદાર સમજો. બાપ દાદાનું આ આવવા જવાનું પણ ક્યાં સુધી? એટલે બધું અચાનક થવાનું છે. તો અત્યારે વારિસ ક્વોલિટી, વારસો અપાવો, રહેમદિલ બનવાનો પાઠ ભજવો. એવું નહીં વિચારો ક્યાં સુધી થશે, અચાનક થશે એટલે વ્યર્થને સમાપ્ત કરવાનું જ છે. થવાનું છે નહીં, કરવાનું જ છે. બાપ દાદાએ રિઝલ્ટ જોયું, બધાના કર્મોની ગતિને ચેક કરી, પુરુષાર્થની ગતિને ચેક કરી, ખજાનાને જમાનું ખાતું ચેક કર્યું. તો રિઝલ્ટમાં શું જોયું? જમા કરવાનો પુરુષાર્થ ખૂબ સારો કરે છે, પરંતુ જે જમા કરો છો એમાં પર્સેન્ટેજ, ટકાવારી અલગ અલગ છે. જેટલું વિચારો છો જમા કર્યું, જમા થાય છે, પરંતુ ટકાવારી છે થોડું જમા થાય છે, સદાના માટે જમા નથી થતું. જેટલું કરો છો એટલું સદાના માટે જમામાં ફરક છે. એટલે બાપ દાદા અત્યારે એક એક વાત પર દ્રઢ સંકલ્પ કરાવે છે. ક્રોધ પર કરાવ્યો કે મનથી પણ કોઈના પ્રત્યે હલચલ ન હોય કે શું ન હોય, પરંતુ મુખથી કોઈને કંટ્રોલ સારો કર્યો છે, પરંતુ મનથી થોડું થોડું ચાલે છે. મિટાડવાની કોશિશ કરી રહ્યા છે, છતાં પણ બાપ દાદા ખુશ છે કે અટેન્શન તો ગયું છે. સમજવા લાગ્યા છે કે આમાં મને જ નુકસાન છે. સમજ્યા? અચ્છા, અત્યારે ચારેય તરફના પરમાત્મા પ્રેમી બાળકોને જે સદા બાપના પ્યારમાં ઉડતા રહે છે, તીવ્ર પુરુષાર્થી છે અને સેવામાં નિર્વિઘ્ન સાચા સેવાધારી છે, એવા ચારેય તરફના બાળકોને બાપ દાદા પણ જોઈ રહ્યા છે, સાથે સાથે દૂરવાળાઓને પણ જોઈ રહ્યા છે. અને અહીંયા શાંતિવનમાં પણ જે જગ્યાએ સ્ક્રીન પર જોઈ રહ્યા છે, અલગ અલગ જગ્યાએ સાંભળી રહ્યા છે, એ બધા બાળકોને બાપ દાદા સદાના માટે ખુશ રહો અને ખુશીઓ વહેંચો, આ વરદાન આપી રહ્યા છે. ખુશ ચહેરો, કોઈ પણ તમારો ચહેરો જુએ તે ચહેરો જોઈને ખુશ થઈ જાય. એવા પણ હોય તમારો ચહેરો ખુશનુમા જોઈને પોતે પણ ખુશ થઈ જાય. આ વરદાન ચારેય તરફના બાળકો અથવા જે સન્મુખ બેઠા છે એ બધાના માટે એક વરદાન છે. ક્યારેય ચહેરો મુરઝાયેલો ન હોય. જો તમે મુરઝાશો તો વિશ્વનો હાલ શું થશે? તમારે સદા ખુશનુમો ચહેરો અને ખુશનુમો ચલનમાં રહેવાનું અને રાખવાના છે. એવા બધા તીવ્ર પુરુષાર્થી બાળકોને બાપ દાદાના યાદ, પ્યાર અને મીઠા મીઠા બાળકોને નમસ્તે. આજનું વરદાન: પોતાની મૂરતથી બાપ અને શિક્ષકની સુરતને પ્રત્યક્ષ કરવા વાળા અનુભવી મૂરત ભવ. પોતાના અસલી પોઝિશનમાં ટકવું આ યાદની યાત્રા છે.
જે છું, જેનો છું એમાં સ્થિત રહો. આ અસલી સ્વરૂપને નિશ્ચય અને અનેક વારના વિજયની સ્મૃતિથી સદા નશાની સ્થિતિના સાગરમાં લહેરાતા રહેશે. જ્યારે સુખદાતાના બાળકો છે તો દુઃખની લહેર આવી કેવી રીતે શકે? સર્વશક્તિવાનના બાળકો શક્તિહીન હોય કેવી રીતે શકે? આ પોઝિશનના અનુભવોમાં રહો તો તમારી મૂરતથી બાપ કે શિક્ષકની સુરત સ્વતઃ પ્રત્યક્ષ થશે. સ્લોગન છે, સત્યવાદી એ છે જેમના ચહેરા અને ચલનમાં દિવ્યતા હોય. અવ્યક્ત ઇશારા, સદા અચલ અડોલ એકરસ સ્થિતિનો અનુભવ કરો. જ્યારે તમે બાળકો પોતાના આ ભ્રુકુટીના તખ્ત પર અકાળ મૂર્ત બની સ્થિત હશો તો એકરસ સ્થિતિના તખ્ત પર અને બાપ દાદાના દિલ તખ્ત પર વિરાજમાન થઈ શકશો. જ્યારે આ દેવી સંગઠનની મૂરતમાં એકરસ સ્થિતિની પ્રત્યક્ષ સ્વરૂપમાં સાક્ષાત્કાર થાય ત્યારે બાપ દાદાની પ્રત્યક્ષતા સમીપ આવે, નજીક આવે. એના માટે દરેકને બાપ દાદાના સંસ્કારોમાં સમાન બનવું પડશે. ઓમ શાંતિ.